डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના જ્યોતિર્મય પરિસરથી ચૈતન્ય સ્ટુડિયોમાં હું નંદવીર ચાડ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજકાર્ય વિભાગ, આપ સૌને આવકારું છું. આજનો આપણો વિષય છે BSW 102 સમાજકાર્ય, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના યુનિટ નંબર 3 વસ્તી વિષયક પરિચય. તો ચાલો આપણે ભણીએ આજનો આપણો આ યુનિટ વસ્તી વિષયક પરિચય વિશે. આજના આપણા એકમના હેતુઓ રહેશે વસ્તી વિષયક વિશે સમજણ કેળવી શકીશું, વસ્તીશાસ્ત્ર એટલે શું તેનો અર્થ સમજીશું અને ભારતીય સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ શું શું રહેલી છે તેનો પરિચય મેળવીશું. આપણે જાણીએ છીએ કે આજે આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. આજની તારીખમાં જો જોઈએ તો આશરે આપણા દેશમાં 146 કરોડથી પણ વધારે વસ્તી છે. જો કે આપણું વર્ષ 2021નું સેન્સસ હજી સુધી લેવાઈ નથી રહ્યું, એની પ્રોસેસ ચાલુ છે, પણ તેમ છતાં ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ અને ફોરમ્સના સર્વે પરથી 146 કરોડનો આંકડો આપણને મળે છે અને ભારત અત્યારે ચીનને પણ ઓવરટેક કરી અને વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બનેલો છે. પરંતુ આપણે વસ્તી વિશે ભણવાની શા માટે જરૂર છે? આપણા આ એકમમાં એનું ટાઇટલ જ એવું છે કે વસ્તી વિષયક પરિચય. તો આપણે એક સમાજ કાર્યકર તરીકે વસ્તી વિષયક પરિબળોને જાણવાની શા માટે જરૂર છે, શા માટે એને સમજવું, એને ભણવું એટલું જ મહત્ત્વનું છે અને તે બાબતો આપણને એક પ્રોફેશનલ સોશિયલ વર્કર તરીકે કઈ રીતે ઉપયોગી બનશે તે વિશે આપણે આજે ભણીશું. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ તો વસ્તી વૃદ્ધિ એ માત્ર જૈવિક ઘટના નથી, તે સામાજિક પણ છે. સમાજશાસ્ત્ર અને વસ્તી વિષયક વચ્ચેના ઘનિષ્ઠ સંબંધનો અર્થ એ નથી કે બંને સમાન છે. સમાજશાસ્ત્ર સમગ્ર પ્રણાલી તરીકે સમાજનો અભ્યાસ કરે છે, જ્યારે વસ્તી વિષયક તેનો એક પ્રકાર તરીકે અભ્યાસ કરે છે. વસ્તી વિષયક અભ્યાસ આંકડાકીય છે, જ્યારે સમાજશાસ્ત્રીય અભ્યાસ સૈદ્ધાંતિક તેમજ ગુણાત્મક છે. સૌપ્રથમ આપણે આપણી આ પ્રસ્તાવનાને સમજીએ તો આપણે એ તો જાણ્યું કે વસ્તી વૃદ્ધિ એ માત્ર જૈવિક ઘટના નથી કે આજે કોઈ કુટુંબમાં 2 જણા છે, આવતીકાલે 4 થશે, એના પછીની એની નવી પેઢી આવશે તો 10 જણા થશે, એનું કુટુંબ એ રીતે વધતું જશે. એ જૈવિક નથી, પરંતુ તે સામાજિક પણ છે. એનો મતલબ એ છે કે 2 જણા મળે છે એટલે કુટુંબ અથવા તો વસ્તી નથી વધતી, પણ તેની અંદર ઘણા બધા સામાજિક પરિબળો એવા છે કે જે તેમાં મુખ્ય ભાગ ભજવે છે. ત્યારબાદ સમાજશાસ્ત્ર અને વસ્તી વિષયકનો ઇંગ્લિશ ભાષામાં આપણે જોઈએ તો તેનો મતલબ થાય છે ડેમોગ્રાફી, પરંતુ અહીં શુદ્ધ ગુજરાતી મતલબ વસ્તી વિષયક લખવામાં આવ્યું છે. તો સમાજશાસ્ત્ર જે છે એ સમાજને સમગ્ર રીતે અભ્યાસ કરે છે, જ્યારે વસ્તી વિષયક એટલે ડેમોગ્રાફી છે એ તેનું એક નાનું ભાગ છે. આ જ જાણીએ તો આ આખું સમાજશાસ્ત્ર છે કે જે આપણે આગળના યુનિટમાં પણ અભ્યાસ કરેલું હતું. સમાજના મૂળભૂત પરિબળો વિશેની જાણકારી અને માહિતી મેળવેલી હતી. જ્યારે વસ્તી વિષયક છે તે આખા સમાજશાસ્ત્રનું એક નાનકડું ભાગ છે અને વસ્તી વિષયક જે ડેમોગ્રાફી છે એ મુખ્યત્વે આંકડાકીય બાબતો સાથે કામ કરે છે કે કોઈ પણ દેશમાં કેટલા લોકો રહે છે, કેટલા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે, તે પ્રદેશ અથવા તો તે દેશનું જન્મદર શું છે, મૃત્યુદર શું છે. એટલે કે તે વસ્તી વિષયક જે છે એ મોટા ભાગે આંકડાકીય બાબતો સાથે જ કાર્ય કરતું હોય છે. જ્યારે સમાજશાસ્ત્રીય અભ્યાસ જે છે તો સમાજશાસ્ત્રીય અભ્યાસ તે લોકોએ શા માટે સ્થળાંતર કર્યું, તેની પાછળના કારણો શું છે તે જાણવાનો પ્રયત્ન કરશે. એટલે સમાજશાસ્ત્ર જે છે એ વસ્તી વિષયક ભાગને પણ અભ્યાસની બાબતમાં લેશે, તેમજ તેના ગુણાત્મક પાસાઓને કે કેટલી વસ્તી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે, કોઈ પ્રદેશનો જન્મદર શું છે, મૃત્યુદર શું છે, તેનો તો અભ્યાસ કરશે જ, પરંતુ સમાજશાસ્ત્ર સાથે સાથે તેના પાછળના કારણો શું છે
કે શા માટે જન્મદર વધી રહ્યો છે, ઘટી રહ્યો છે, મૃત્યુદર વધી રહ્યો છે, ઘટી રહ્યો છે, લોકો સ્થળાંતર કયા કારણથી કરી રહ્યા છે, લોકોનું જીવન ધોરણ શું છે, તે સમાજશાસ્ત્ર અભ્યાસ કરશે. જ્યારે વસ્તી વિષયક જે છે એ માત્ર તેના આંકડાઓ મેળવશે કે ભાઈ કોઈ પણ ચોક્કસ પ્રદેશ, ચોક્કસ વિસ્તારનો જન્મદર આ છે, મૃત્યુદર આ છે, ત્યાંનું સ્થળાંતર રેશિયો આ છે, માત્ર ત્યાં સુધી જ મર્યાદિત છે. તો આપણે હવે વસ્તી વિષયક એટલે ડેમોગ્રાફી વિશેની કેટલીક વ્યાખ્યાઓ જાણીએ. સૌપ્રથમ તો તેનો મતલબ જાણીએ કે ડીમોસ એટલે લોકો અને ગ્રાફી એટલે વિજ્ઞાન, જેનું સંપૂર્ણ મતલબ થાય છે ડેમોગ્રાફી. લોકોનું વિજ્ઞાન એટલે લોકોની આંકડાકીય માહિતી કે ભાઈ લોકો જન્મે છે કેટલા, લોકો મૃત્યુ કેટલા પામે છે, લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કેટલા કરે છે, તેમને કઈ કઈ સુવિધાઓ મળે છે, તેના વિશેનું વિજ્ઞાન. ત્યારબાદ આપણે તેની વ્યાખ્યા જોઈએ તો વિલિયમ પીટરસન, હાઉઝર અને ડંકને આપેલી છે કે વસ્તી અધ્યયન અને જનસંખ્યાને અલગ માને છે. વસ્તીશાસ્ત્ર મર્યાદિત ક્ષેત્રોનો સમાવેશ કરે છે અને તે માત્ર વસ્તી વૃદ્ધિના નિર્ણાયક પરિબળોનો અભ્યાસ કરે છે. જ્યારે વસ્તી અભ્યાસમાં વસ્તીના સામાજિક, આર્થિક, ભૌગોલિક, રાજકીય અને જૈવિક પાસાઓ ઉપરાંત તેમના આગામી સંબંધોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. હવે વસ્તી અધ્યયન અને જનસંખ્યા, આપણે જેમ આગળ વાત કરી કે ભાઈ વસ્તી વિષયક એટલે ડેમોગ્રાફી અને સમાજશાસ્ત્રનો શું ફરક છે, એ રીતે આ ભાઈ વસ્તી અધ્યયન અને જનસંખ્યાને અલગ કરે છે. હવે આમાં પણ એ ભાઈ માત્રાત્મક અને ગુણાત્મક બાબતો વિશે જ વાત કરે છે કે વસ્તી અધ્યયન અને જનસંખ્યા કઈ રીતે અલગ છે, બરોબર છે. તો વસ્તીશાસ્ત્ર મર્યાદિત ક્ષેત્રોનો સમાવેશ કરે છે અને નિર્ણાયક પરિબળો કે અમુક પરિબળો કે કયા કારણથી વસ્તી વૃદ્ધિ થઈ રહી છે, તો લોકોને ખોરાકની વ્યવસ્થા સારી છે, લોકોમાં શિક્ષણનું સ્તર સારું છે, તો લોકોમાં જન્મદરનો વધારો છે, તેઓ ફાઇનાન્શિયલી સ્ટેબલ છે, તેમની પાસે આવકના પૂરતા સ્ત્રોતો છે, તેમની પાસે પૂરતા સંસાધનો છે, તો વસ્તી વધશે. તો એ નિર્ણયાત્મક પરિબળ છે તેનું. ત્યારબાદ વસ્તી અભ્યાસ જે છે તેના તમામ પાસાઓ, કયા પાસાઓ, તો કે સામાજિક પાસા, આર્થિક પાસા, ભૌગોલિક, રાજકીય અને જૈવિક પાસાઓ ઉપરાંત તેમના આગામી સંબંધો, એટલે કે જે સામાજિક, આર્થિક, ભૌગોલિક વિવિધ પાસાઓ છે તે એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે તેમનો પણ અભ્યાસ કરવામાં આવે છે. હવે વસ્તી શાસ્ત્રની વ્યાખ્યાઓ જાણીએ તો ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ વસ્તી શાસ્ત્રની વ્યાખ્યા છે માનવ વસ્તીની લાક્ષણિકતાઓ. હવે માનવ વસ્તીની લાક્ષણિકતાઓ એટલે કઈ? આપણે જેમ વાત કરી કે ભાઈ વસ્તી વધે છે, વસ્તી ઘટે છે, લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે, લોકોનું જીવન ધોરણ કેવું છે, લોકોને જીવન જીવવા માટેની મૂળભૂત જરૂરિયાતો મળી રહે છે કે નથી મળતી, તે બાબતોનો અભ્યાસ એટલે કે વસ્તીશાસ્ત્ર. ત્યારબાદ છે વસ્તીશાસ્ત્ર એ માનવ વસ્તીનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, જે આપણે આગળની વ્યાખ્યામાં જોઈ રીતે જ. તો મુખ્યત્વે તેમના કદ, રચના અને વિકાસના સંદર્ભમાં. કદ, રચના અને વિકાસ. કદ એટલે કે લોકો કેટલા જન્મે છે, કેટલા મરે છે અને કોઈ સ્પેસિફાઈડ એરિયામાં કેટલા લોકો રહે છે. તેની રચના એટલે કે તે જે વસ્તી છે તેમની રચના કયા પ્રકારથી થઈ છે, કે ભાઈ લોકોનું ત્યાં જન્મદર અને મૃત્યુદર તે બે જ મૂળભૂત તત્વો છે કે જેનાથી ત્યાંની વસ્તી બનેલી છે, અથવા તો લોકો બીજી જગ્યાએથી આ જગ્યાએ સ્થળાંતર થયેલા છે, માઇગ્રેશન કર્યું છે, તેને લીધે તે વસ્તીની રચના થઈ છે. તેમજ તેનો વિકાસ એટલે તે લોકોનું જીવન ધોરણ કેવું છે, તે લોકોની મૂળભૂત જરૂરિયાતો, મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં, તેનો અભ્યાસ એટલે વસ્તીશાસ્ત્ર. માનવ વસ્તીના આંકડાકીય ચિત્રણને વસ્તીશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ જે ભાઈ છે બાર્કલે, એ પણ એ જ વાત કરે છે કે ભાઈ માનવ વસ્તી છે તેના આંકડાકીય ચિત્રણને, કે તમારી પાસે ઉદાહરણ તરીકે કોઈ પણ સમાજના લોકોની શું સમસ્યાઓ છે, માત્ર તે તમારી પાસે તેનું એક ચિત્ર છે, તો તે વસ્તીશાસ્ત્ર નથી, પરંતુ તમારી પાસે આંકડા છે કે તે વિસ્તારના કેટલા લોકોને કઈ સમસ્યા છે, તે લોકો કઈ રીતે ક્યાંથી આવેલા છે અને લોકો કઈ રીતે જીવે છે, તેના આંકડા છે, તો તેને વસ્તીશાસ્ત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ક લોરીમેરના જણાવ્યા મુજબ વ્યાપક અર્થમાં વસ્તી વિષયકમાં વસ્તી વિષયક વિશ્લેષણ અને વસ્તી અભ્યાસ બંનેનો સમાવેશ થાય છે. તો આ ભાઈનું કહેવાનો મતલબ એવું છે કે વસ્તી વિષયક વિશ્લેષણ અને વસ્તી અભ્યાસ બંનેનો સમાવેશ થાય છે. વસ્તી વિષયક વિશ્લેષણ એટલે તેની કદ, રચના અને વિકાસ છે, જ્યારે વસ્તી અભ્યાસ એટલે તે લોકો શા કારણથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તેની પાછળના કારણો શું છે કે જે તે જગ્યા અથવા તો સ્થળમાં જન્મદર, મૃત્યુદરના તફાવત વધારે છે, ફેરફાર છે, અને લોકોનું જીવન ધોરણ શું રહેલું છે. હાઉઝર અને ડંકનના મતે વસ્તીશાસ્ત્ર એ વસ્તીના કદ, પ્રાદેશિક વિતરણ અને રચના, તેમાં થતા ફેરફારો અને આવા ફેરફારોના ઘટકોનો અભ્યાસ કરે છે,
જેને જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર અને સામાજિક ગતિશીલતા તરીકે ઓળખાય છે. આપણે જે આગળ વાત કરી કે વસ્તીશાસ્ત્ર શું છે, તો વસ્તીશાસ્ત્રમાં મુખ્યત્વે આ જ બાબતો આવવાની છે કે વસ્તીનું કદ શું છે, તેનું પ્રાદેશિક વિતરણ, રચના, તેમાં શું ફેરફારો થાય છે, તે ફેરફારોના ઘટકો એટલે કયા કારણોથી ફેરફારો થાય છે, જન્મદર શું છે, મૃત્યુદર, સ્થળાંતર અને સામાજિક ગતિશીલતા. હવે વસ્તીશાસ્ત્રની આપણે એક સામાન્ય સમજણ મેળવી હોય તો આપણે એક ઉદાહરણ સાથે સમજીએ કે ભાઈ કોઈ જગ્યાનું આપણે વસ્તી વિષયક પરિબળો અથવા તો વસ્તી વિષયક અભ્યાસ કરવો છે તો આપણે તેનામાં કયા કયા પાસાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. હવે ભારત આપણો એક ખૂબ જ વિશાળ દેશ છે અને ભારત પાસે ભૌગોલિક વિવિધતાઓ ખૂબ રહેલી છે. તો આપણે ભૌગોલિક દ્રષ્ટિએથી ભારતની વસ્તીનો જો આપણે વિભાજન કરીએ તો આપણને સામાન્ય રીતે જોવા મળશે કે જે હિમાલયથી નીચેના ભાગમાં એટલે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારતની 1/3 એટલે કે 33% વસ્તી ત્યાં વસવાટ કરે છે. આપણે સામાન્ય રીતે અભ્યાસમાં જોતા જ હોઈએ છીએ કે ભાઈ ઉત્તર પ્રદેશ અને બિહારમાં સૌથી વધારે વસ્તી રહેલી છે, પરંતુ તે વસ્તીનું કદ આટલું શા માટે છે, તેનું પ્રાદેશિક વિતરણ કે ભાઈ ગુજરાતના કચ્છ જેવા વિસ્તારમાં તમે જોશો તો ત્યાં પ્રાદેશિક વિતરણ બહુ ઓછું છે, ત્યાં આગળ તમને વસ્તી ગીચતા બહુ ઓછી જોવા મળશે. ત્યારબાદ તેની રચના કઈ રીતે થયેલી છે, તો જે આપણે આ બે વસ્તુને કમ્પેર કરીએ કે ભાઈ ગુજરાતના કચ્છ જિલ્લો છે અને ઉત્તર પ્રદેશનો કોઈ એક જિલ્લો છે તો તે બે વચ્ચેના ફેરફારના કારણો શું છે. ફેરફારના કારણો એટલે ફેરફારના ઘટકો. હવે તેનું આપણે ભૌગોલિક દ્રષ્ટિથી જોઈએ તો ઉત્તર પ્રદેશનો કોઈ જિલ્લો હશે તો તેને ત્યાં કણે ગંગાના જે મેદાનો છે તેની ઉપલબ્ધતા છે, એટલે લોકોને જીવન જીવવા માટે ખેતી વિષયક ઘટકો અથવા ખેતી મુખ્ય વ્યવસાય તરીકે આરામથી મળી રહેવાની છે, તેથી લોકો ત્યાં વધારે વસવાટ કરી રહ્યા છે. ત્યારબાદ ત્યાંની રચના કે લોકો ખેતી કરી રહ્યા છે, તેમનું જીવન ધોરણ સામાન્ય છે, તેમને જીવન જીવવા માટે મૂળભૂત જરૂરિયાતો મળી રહી છે, તેના લીધે તેમની ફેમિલી એટલે તેમનો કુટુંબ પણ વિશાળ રહેશે અને તેનાથી જન્મદરનો પણ ત્યાં આગળ રેશિયો સારો હશે. જ્યારે આપણે કચ્છ બાજુ જોઈએ છીએ, કચ્છના એક જિલ્લા તરીકે અભ્યાસ કરીએ છીએ તો કચ્છમાં વસ્તી ગીચતા ઓછી હોવાનું કારણ શું છે, તો કચ્છમાં દરિયો છે, રણ છે, ડુંગરાળ પ્રદેશો છે અને કચ્છમાં ખેતીલાયક મીઠા પાણીની સમસ્યાઓ પણ રહેલી છે, જેના લીધે લોકો કચ્છને છોડી અને ધંધાર્થે અથવા તો પોતાના જીવન ધોરણને વધુ સુધારવા માટે અન્ય જગ્યાએ સ્થળાંતર કરશે. એટલે કચ્છની વસ્તીના કદ, તેના વિતરણ અને તેની રચનામાં ફેરફાર હશે, જ્યારે ઉત્તર પ્રદેશના કોઈ પણ જિલ્લા અથવા તો આખા ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તીનું કદ, વિતરણ અને રચના વિશે આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે તેમાં ફેરફાર હશે, પરંતુ તેના ફેરફારના ઘટકો બંનેના અલગ અલગ હશે, જેમાં જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર અને સામાજિક ગતિશીલતા. તો લોકોને મૂળભૂત કઈ કઈ સુવિધાઓ મળી રહી છે, લોકોનું આરોગ્ય કેવું છે, લોકોનું જીવન ધોરણ કેવું છે, તે તેના જન્મદર અને મૃત્યુદરને નિશ્ચિત કરે છે. તેમજ સ્થળાંતર જે છે તે પણ તેના ઉપર જ નિર્ભર કરે છે કે જો કચ્છના લોકોને કચ્છની અંદર જ ધંધા માટે અથવા તો શિક્ષણ માટે મૂળભૂત સુવિધાઓ બહુ સારી રીતે મળી જતી હશે, તેઓ પોતાનું જીવન ધોરણ બહુ સરળતાથી જીવી શકતા હશે તો તે ત્યાંથી સ્થળાંતર નહીં થાય, તે તેના બદલે કોઈ શહેરી વિસ્તારમાં અથવા તો અને કોઈ સિટીમાં સ્થળાંતર નહીં થાય. પરંતુ જ્યારે તેમને મૂળભૂત સુવિધાઓ, આરોગ્ય, ખાણીપીણી અને પોતાના ધંધાર્થે કશું નથી મળતું ત્યારે તે લોકો બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. જ્યારે જન્મદર અને મૃત્યુદર આરોગ્યલક્ષી બાબતો છે કે તેમનું જીવન ધોરણ કેવું છે, તેમને આરોગ્યલક્ષી સુવિધાઓ કેવી મળી રહી છે, તેમના ઉપરથી તેનો જન્મદર અને મૃત્યુદર નિર્ભર થાય છે. ત્યારબાદની આપણે વ્યાખ્યા જોઈએ તો જનસંખ્યા એ માનવ વસ્તીના કદ, રચના, અવકાશી વિતરણનો આંકડાકીય અને ગાણિતિક અભ્યાસ છે અને આ પાસાઓમાં પ્રજનન ક્ષમતા, મૃત્યુદર, લગ્ન, સ્થળાંતર આ 5 પ્રક્રિયાઓ દ્વારા ઓવરટાઈમમાં થતા ફેરફારોનો સામાજિક ગતિશીલતા, વલણોનું સતત વર્ણનાત્મક અને તુલનાત્મક પૃથ્થકરણ કરે છે. દરેક પ્રક્રિયામાં ચોખ્ખા પરિણામમાં લાંબા ગાળાનો ધ્યેય તે ઘટનાઓને સમજવા માટે સિદ્ધાંતનો એક ભાગ વિકસાવવાનો છે. તો આપણે જે આગળનું ઉદાહરણ જોઈએ કે ઉત્તર પ્રદેશમાં વધારે વસ્તી છે તો એનું કારણ શું છે, તો ત્યાંના ગંગાના મેદાનો છે. હવે ગંગાના મેદાનો જે છે એને બનતા ખૂબ સમય લાગ્યો છે, તો વસ્તીનો અભ્યાસ જે છે તે પણ લાંબા ગાળાની પ્રક્રિયા છે કે લોકો કોઈ એક સમયે નહીં પરંતુ એક પીરિયડ દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થયા છે અથવા તો સ્થાયી થયા છે અને પોતાનું જીવન ધોરણ નિર્વાહ કરી રહ્યા છે તેના ઉપર છે. હવે આપણે જોઈએ ભારતીય સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓ, વસ્તીનું કદ અને આકાર. તો ભારતની વસ્તી આપણે આગળ જ જેમ વાત કરી કે અત્યારે વિશ્વમાં સૌથી વધારે છે, એટલે ભારતમાં વસ્તીનું કદ છે એ ખૂબ વિશાળ છે
અને તેનું જે આકાર જે છે એ તેની ભૌગોલિક પરિસ્થિતિઓ અને જીવન નિર્વાહની સ્થિતિઓ ઉપર જ નિર્ભર કરે છે. તમે જો હિમાલય જેવા ડુંગરાળ પ્રદેશોમાં જશો તો તમને વસ્તીનું આકાર ખૂબ ઓછું જોવા મળશે. ત્યાં વસ્તી ગીચતા ખૂબ ઓછી જોવા મળશે, કેમ કે ત્યાં જીવન નિર્વાહ કરવું મુશ્કેલ છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા શહેરોમાં મેદાની પ્રદેશોમાં તમે તમારા જીવનને આસાનીથી જીવી શકો છો. જ્યારે જીવન જીવવા માટે જેટલી પણ મૂળભૂત જરૂરિયાતો છે તે પણ તમને આસાનીથી ખૂબ સહેલાઈથી મળી જાય છે. તો ભારતીય સમાજ જે છે એનું આપણે ઇતિહાસની દ્રષ્ટિએ પણ જોઈએ તો ભારતના જેટલા પણ મોટા શહેરો છે એ કોઈ પણ નદી કિનારે વસેલા હશે, જેનું મુખ્ય કારણ છે તેમનું ટ્રાન્સપોર્ટેશન, વાહન વ્યવહાર તેમને મળી શકે, ખેતી કરવા માટે પાણી મળી શકે, પીવા માટે અને ઉપરાંત ઉદ્યોગ માટે પણ તેમને પાણીની સુવિધા આસાનીથી મળી રહે. તેના માટે તે લોકો એવી જગ્યા પસંદ કરે છે કે જ્યાં તેમને બધી જરૂરિયાતો પૂરી થઈ શકે. તો ભારતીય સમાજની વસ્તી વિશે એક મુખ્ય લાક્ષણિકતા એ જ છે કે ભારતીય સમાજની વસ્તીનું કદ કે જે આજે વિશ્વમાં સૌથી વધારે છે, અને આકારની બાબતમાં તો ભારત પાસે ભૌગોલિક વિવિધતા છે, જેના લીધે વિવિધ સ્થળોએ તમને વિવિધ વસ્તી ગીચતા ઉપરાંત વસ્તીનું વિવિધ આકાર પણ જોવા મળે છે. હવે જન્મદર અને મૃત્યુદર સાથે સંબંધિત પાસાઓ કે ભારતીય સમાજમાં ઐતિહાસિક દ્રષ્ટિએ તો આપણી પાસે આરોગ્ય બાબતમાં ખૂબ જ સારા પરિબળો હતા, પરંતુ વર્તમાન સમયમાં પણ વિવિધ સરકારી યોજનાઓ અને વિવિધ સરકારી કાર્યક્રમોના ઉપલક્ષ્યથી લોકોને મૂળભૂત જે પ્રાથમિક આરોગ્યલક્ષી જરૂરિયાતો મળવી જોઈએ તે મળતી જાય છે. અને ભારત સરકારનું પણ એવું વલણ રહ્યું છે કે જન્મદર અને મૃત્યુદર સંબંધિત જે બાબતો છે તેમાં લોક કલ્યાણકારી યોજનાઓ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય અને લોકોની સુખાકારી કઈ રીતે વધે તે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ છે વસ્તીની રચના અને ઘનતા. તેના વિશે આપણે જેમ આગળ જ વાત કરી કે વસ્તીની રચના, તો મુંબઈ, દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં વસ્તીની રચના મુખ્યત્વે સ્થળાંતરથી થાય છે કે અન્ય શહેરોમાંથી લોકો ધંધાર્થે આવે છે, ત્યાં રહે છે અને પોતાનું જીવન નિર્વાહ માટેની મૂળભૂત જરૂરિયાતો મળે છે, તો ત્યાં જ સ્થાયી થઈ અને પોતાના કુટુંબનું વિસ્તરણ કરે છે, અથવા તો તે પોતાના ગામડેથી પોતાના કુટુંબના અન્ય સભ્યોને પણ પાછા તે જગ્યાએ બોલાવે છે. અને ઘનતા એટલે વસ્તી ગીચતા છે. દિલ્હીમાં સૌથી વધારે વસ્તી ગીચતા જોવા મળે છે. તેનું કારણ પણ એ જ છે કે ત્યાં લોકોને ધંધાર્થે મૂળભૂત સુવિધાઓ મળે છે, લોકોના જીવન ધોરણને પૂરા પાડવા માટેની પણ મૂળભૂત સુવિધાઓ ત્યાંથી મળી રહે છે. ત્યારબાદ સામાજિક આર્થિક સમસ્યાઓ. હવે ભારતીય સમાજની સૌથી વધુ વસ્તી છે આજે દેશમાં, તો એની સાથે આપણે ઘણી બધી સમસ્યાઓ, સામાજિક આર્થિક સમસ્યાઓનો પણ અવલોકન કરી રહ્યા છીએ. સૌપ્રથમ તો આપણને અવારનવાર સાંભળવા મળતું હશે કે ભારત દેશમાં બેરોજગારીનો દર વધારે છે. હવે વસ્તી જેટલી છે તેટલી નોકરીઓનું નિર્માણ નથી થઈ રહ્યું, તેને લીધે પણ બેરોજગારીની એક સમસ્યાનો આપણે સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદ છે ગરીબી, ભૂખમરો અને ઉપરાંત જે મેટ્રો સિટીઝ છે. આપણે વસ્તીની રચનાની બાબતમાં જે વાત કરી કે મુંબઈ અને દિલ્હી જેવી મેટ્રો શહેરોમાં ઝૂંપડપટ્ટીનું પણ પ્રમાણ વધી રહ્યું છે, જેનું કારણ પણ વસ્તી જ છે કે ભાઈ ગામડાઓમાંથી કોઈ લોકો સ્થળાંતર થયેલા છે શહેરમાં, તો તેમને શહેરી વિસ્તારમાં મકાન લેવું તો પોસાય નહીં, અને લીગલી એમની પાસે એટલા ડોક્યુમેન્ટ પણ ના હોય કે એ લોકો સરકાર પાસેથી જમીન લઈને રહી શકે. તો તે લોકો શું કરશે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પાસે કોઈ જાહેર જગ્યા છે, તેમને તેમના ધંધાની જગ્યાથી પણ નજીક પડે છે, તો ત્યાં ઝૂંપડી બાંધી અને વસવાટ કરશે. પરંતુ તેનાથી કેવી સમસ્યાઓ ઉપલબ્ધ થાય છે કે ઝૂંપડપટ્ટીનું સામાન્ય અવલોકન કરીએ તો આપણને જોવા મળતું હોય છે કે ભાઈ ઝૂંપડપટ્ટીના લોકો વ્યસન વધારે કરે છે, ઝૂંપડપટ્ટીના લોકોમાં ચોરીનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે, અને ઝૂંપડપટ્ટીના લોકો ધંધાર્થે એવી કામો સાથે જોડાયેલા હોય છે કે જેમાં અર્થતંત્રને નુકસાન, એટલે કે તે લોકો 2 નંબરના ચોરીના કામ અથવા તો લૂંટમારી જેવા કાર્યો સાથે વધારે જોડાયેલા હોય છે. તો આ એક ભારતીય સમાજની વસ્તી વિશે એક લાક્ષણિકતા જ છે કે ભારતમાં વધતી વસ્તીના લીધે તેને કેટલીક સામાજિક અને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવું પડે છે. ત્યારબાદ માત્રાત્મક અને ગુણાત્મક પાસાઓ. જે વસ્તી વિષયક માત્રાત્મક અને ગુણાત્મક પાસાઓ છે તેમનો અભ્યાસ સામાન્ય રીતે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એના દ્વારા જાણવામાં આવે છે કે લોકોનું ભારત દેશમાં જન્મદર શું છે, મૃત્યુદર શું છે, બાળ જન્મદર અને બાળ મૃત્યુદર શું છે, લોકોમાં સરેરાશ શું કહેવાય આપણે અભ્યાસનો સ્તર શું છે, લોકો કેટલું ભણી રહ્યા છે, લોકોની કહેવાય ને કે આરોગ્ય બાબતમાં લોકોને કેવી કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે,
લોકોનું જીવન ધોરણ કેવા પ્રકારનું જીવી રહ્યા છે તે તેના માત્રાત્મક અને ગુણાત્મક પાસાઓથી જ નિર્ભર થાય છે. ત્યારબાદ સ્વાધ્યાય માટેના પ્રશ્નો છે જે તમે જવાબ આપી શકશો, પરંતુ આપણે એક સમાજ કાર્યકર તરીકે વસ્તી વિષયક પરિબળો અને વસ્તીને સમજવી શા માટે જરૂરી છે? કેમ કે સમાજ કાર્યનો મુખ્ય ધ્યેય છે પ્રોબ્લેમ સોલ્વિંગ અને હ્યુમેનિટેરિયન એપ્રોચ, એટલે લોક કલ્યાણ એ સમાજ કાર્યની મુખ્ય જવાબદારી છે. તો જ્યારે વસ્તી જ પોતાની રીતે પોતાની સમસ્યાઓ વધારતી જશે ત્યારે સમાજ કાર્યકર માટે તે તકલીફ બનાવશે કે ભાઈ લોકો પોતાની રીતે જ પોતાની સમસ્યાઓને સોલ્વ કરવાના બદલે તે સમસ્યાઓમાં વધારે ગૂંચવાતા જાય છે. તો જ્યારે એક સમાજ કાર્યકર પાસે વસ્તી વિષયક પરિબળો અને વસ્તીનો અભ્યાસ કરવાનું નોલેજ હશે ત્યારે તે સામાન્ય રીતે તેની સમસ્યાઓ અને તેના પરિબળોનો અભ્યાસ કરી અને કોઈ એક તારણ ઉપર આવી શકશે કે આ લોકોને કઈ મેથડથી, કયા એપ્રોચથી તેમના માટે કલ્યાણકારી યોજનાઓ, કલ્યાણકારી સેવાઓને લાગુ પાડી શકાય, અને ઉપરાંત તેમની મનોવૈજ્ઞાનિક સ્થિતિ શું છે, તેઓ શું વિચારે છે, તેમનું જીવન ધોરણ શું છે, તે તેમની જીવનની લગતા ડિસિઝન્સ કઈ રીતે લઈ રહ્યા છે તે સમજી અને તે લોકોની પ્રોબ્લેમ સોલ્વિંગ માટે, તે લોકોના વેલફેર માટે જ્યારે સોશિયલ વર્કર કાર્ય કરશે ત્યારે તે સમાજને ચોક્કસ સારું આપી શકશે. ઉપરાંત ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જેનો અભ્યાસ કરી અને તમે વસ્તી વિષયક પરિબળો અને ડેમોગ્રાફી વિશે વધુ વિગતે અભ્યાસ કરી શકશો. ધન્યવાદ. स्वाध्यायः